હેલો ફ્રેન્ડ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બીલાનું શરબત। અને આ બીલા છે તે બીલીના ઝાડ ઉપર હોય છે અને અત્યારે આ સિઝનમાં હોય છે। અત્યારે માર્ચ એપ્રિલ મહિનામાં આ બીલા આવી જાય છે અને એનું શરબત પીવાથી આપણી પેટની ગરમી હોય છે તે દૂર થાય છે અને બહુ ગુણકારી હોય છે અને આમાં વિટામિન સી હોય છે। આ બીલાને આ રીતે આપણે હાથની મદદથી આ રીતે તોડીશું એટલે જે ઉપરનો ભાગ છે તે ઓટોમેટિક એની મેળે નીકળી જશે। અને આ શરબત તમારે સવારે અથવા તો બપોરે પીવું, રાત્રે ન પીવું। આ જે શરબત છે તે વિટામિન સીથી ભરપૂર હોય છે અને જેમ આપણે પાકેલું બીલું લઈશું એટલે એમાં શક્કર કે મિશ્રી અથવા તો સાકરની જરૂર પડતી નથી। આ શરબત બહુ ટેસ્ટી એવો બને છે। આનો તમે જ્યુસ પણ બનાવી શકો અને શરબત પણ બનાવી શકો, બંને બનાવી શકો છો। તમે જોઈ શકો છો આ બીલું છે તે પાકેલું છે। હવે આ રીતે અંદરથી જે પલ્સ છે તેને બધું કાઢી લેશું। અને આ બીલાનો જ્યુસ છે તે લોહીની શુદ્ધિકરણ માટે બહુ જ ઉપયોગી હોય છે અને લોહી શુદ્ધ કરે છે અને કેન્સરમાં પણ રાહત થોડીક આપે છે। તો આ જ્યુસ જ્યારે સિઝન હોય ત્યારે તમે આ રીતે દરરોજ તમે સવારે નૈણા કોઠે અથવા તો બપોરે તમે આ જ્યુસ પી શકો છો। અને આ જ્યુસ બનાવવું એકદમ ઇઝીલી અને ફટાફટ 5 મિનિટમાં બની જાય છે। ખાલી પલ્સ છે તેને આપણે ઓગાળીશું અને જલ્દી પાણીમાં હાથની મદદથી આ બધું છે પલ્સ તે પીગળી જાય છે। તો તમે જોઈ શકો છો આ રીતનું હોય છે। આ જ્યુસ મીઠું હોય છે અને કાચું હોય તો સહેજ તુરું લાગે છે તો તમે ખાંડ અથવા તો સાકર પણ તમે એડ કરી શકો છો। અહીંયા 1 ગ્લાસ મેં પાણી એડ કર્યું છે અને એને આપણે ઉગાળી લેશું। આ રીતે પીગળી જાય હાથની મદદથી જ આપણું બધું અને જે આ પલ્સ હોય છે તે એકદમ ચીકણું હોય છે। તો તમે જોઈ શકો છો આપણા હાથની મદદથી જ આ બધું પલ્સ છે તે ઓગળી જશે। તો આ રીતે તમારે ઓગાળી લેવાનું અને પછી તમારે એક ગળણીમાં ગાળી અને એકદમ સરસ એવું જ્યુસ બની જશે। હજી આપણે થોડુંક પાણી એડ કરીશું જેમાં આપણે આ એકદમ ઘાટું ઘટ છે એટલે થોડુંક એવું આપણે પાતળું કરીશું। તો તમે જોઈ શકો છો આપણું જ્યુસ એકદમ સરસ એવું બની અને રેડી થઈ જશે। અને હવે આપણે એના છોતરા છે તેને આ રીતે બધા બહાર કાઢી લેશું હાથની મદદથી મસળી અને ગરણીમાં આડા ન આવે એટલા માટે આપણે અગાઉથી આ કાઢી લેશું કેમ કે આમાં બધો જે પલ્સ છે તે નીકળી ગયો છે અને છોતરા જ અંદરના છે તે જ રહ્યા છે। આ જે પલ્સ હોય છે તે બહુ ચીકણું હોય છે એટલે હાથમાંથી લસરી જાય છે। હવે અહીંયા એક ગળણી લીધી છે તેમાં આપણે ગાળી લેશું એટલે જે કાંઈ બી અથવા તો તેનો જે કચરો હોય તે બધો નીકળી જશે અને એના પલ્સ છે તે બધું બહાર નીકળી જશે અને શરબત બની અને રેડી થઈ ગયું છે। તો આ રીતે શરબત આપણે બનાવીશું અથવા તો જ્યુસ બનાવીશું। તમે જ્યુસ પણ કહી શકો અને શરબત પણ કહી શકો છો। અત્યારે આ મહિનામાં 5મા અથવા તો ચોથા મહિનામાં આ જે બીલા હોય છે તે આવી જાય છે પાક ઉપર અને એકદમ સરસ એવા હોય છે એટલે ચોથા મહિનામાં આપણે આ બીલાનો જ્યુસ ત્રીજા અને ચોથા મહિનામાં આપણે જ્યુસ બનાવીશું। અને તમે આખું વરસ આ બીલાનું જે છે સુકવણી કરી અને પાવડર કરીને આખું વરસ પણ તમે આ શરબત બનાવી શકો છો। એટલું સરસ ટેસ્ટી હોય છે અને આમાં થોડુંક આપણે લીંબુ એડ કરીશું પણ મેં અહીંયા લીંબુ છે તેને કિપ્સ કર્યું છે અને સાકર અહીંયા મેં એડ કરી છે 1 ચમચી કેમ કે એમાં મીઠાશ ઓલરેડી છે જ એટલે મેં મીઠાશ થોડીક એવી સુગર એડ કરી છે। હવે એને આપણે ઉગાળી લઈશું એકદમ પીગળી જાય।
હવે અહીંયા અડધી ચમચી જેવું મેં સંચળ પાવડર એડ કર્યો છે અને સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું. નમક એડ કરવાથી ગળપણની બેલેન્સ આપણે જળવાઈ રહે એટલા માટે આપણે જે શરબત છે એકદમ સારો એવો ટેસ્ટ સારો એવો આવશે. હવે અહીંયા થોડીક મને એવું લાગે છે કે સાકર આપણે પાવડર કરીને એડ કરીશું, એટલે અહીંયા થોડુંક 1 ચમચી જેવું આપણે એડ કરીશું, વધારે નહીં એડ કરીએ કેમ કે વધારે એડ કરવાથી ગળપણ વધી જશે. હવે એને આપણે આ રીતે હલાવી લેશું ચમચીની મદદથી અને આપણું જ્યુસ બની અને રેડી થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો આવું શરબત ક્યારેય તમે નહીં બનાવ્યું હોય. હવે આપણે ગ્લાસમાં એડ કરીશું. જોતાં જ પીવાનું મન થાય એટલું સરસ આપણું શરબત બની અને રેડી થઈ ગયું છે. તો આવું તમે ક્યારે ન બનાવ્યું તો આ ઘરે એકદમ ઇઝીલી બની જાય છે. હવે આપણે બરફના ટુકડા એડ કરીશું અને ફુદીનાના પાન એડ કરીશું ગાર્નિશ માટે. તો તમે જોઈ શકો છો અમારી અહીંયા શરબત બનીને રેડી થઈ ગયો છે. તો અમારી રેસીપી સારી લાગતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.